અમારે એસટી ડેપોએ જુગાર રમતા હતા 3 જણા. હન પોલીસની ગાડી આવી ગઈ, 20 રમતા હતા. જાહેરમાં રમો છો? ઓલા કે આમ ઉપર બોર્ડ જુઓ, એમાં લખ્યું હતું ખેલે ગુજરાત. જીતે ગુજરાત. કે તમારું બાપ ખેલ જગતનું છે કે આ ખેલ જ છે, આ ખેલ જ છે. નાખા બબે બધાને સડાવતા હતા. 4 જણા પોલીસ કે પેલા સડી ગયા. પોલીસે કીધું તમે કેમ દોડીને સડી જાય? કે ઓલે ખરા ઊભા ઊભા જવું પડ્યું હતું સાહેબ. ઓલો કોઈ રીતે મત દે નહીં ભાઈ, કોઈ રીતે મત ન દે. એટલે કીધું ભાઈ હવે દઈ દે. તાકે હું યાદ કરું છું કે આ પીધું એ કઈ પાર્ટી વાળા દઈ ગયા. સાહેબ મત દેવો એ આપણો જન્મજાત અધિકાર છે. પવિત્ર મત એને પવિત્ર કીધો છે. આપણે દેવું ને, હારા માણસને જરૂરી છે. નગર અમારે એક ધારાસભ્ય ત્યાં ચૂંટાઈને ગયા ને, ત્યાં ગાંધીનગર કોકે પૂછ્યું, એ કે ઇંગ્લિશ ફાવે? તા સારું હોય તો દેશી ફાવે. લે ઓલા ભાષાનું કે નહીં, પીવાનું સમજતા. બોલો આવો કાર્યક્રમ થતો હોય ને તો અમુક પછી સીડીયું જોવે ને, તે અમારે એક મહાત્માજી જોઈ ગયા. अरे माया आयर का प्रोग्राम करना है, कुंभ के मेले में जाना है, भंडारा करना है. तो मैंने घनश्यामभाई लाखाણીએ તારીખ આપી. ઘનશ્યામભાઈ મને કીધું, મને કે મહાત્માજી છે ને એને કુંભમાં જવું. કાંઈ વાંધો ને, હાલો આપણે ત્યાં એક ફરફુદડી ફરી આવી. તે અમે આમ વચ્ચે વચ્ચે આમ ફાળો બોલીએ ને પટેલ સાહેબ, તો એક ભાઈએ મને કીધું, મને કે માયાભાઈ તમે આ વચ્ચે બોલો ને તો આ કાર્યક્રમનો દોર તૂટે. મેં પણ એના માટે પ્રોગ્રામ છે, એ તો તમને મેં કીધું ખબર હોવી જ જોઈએ કે વચ્ચે નામ બોલાશે એના માટે જ પ્રોગ્રામ છે. મને કે ખર્ચો કેટલો છે? મેં કીધું એ મહાત્માને ખબર. મહાત્માજી બેઠા હતા કે મહાત્માજી ખર્ચો કેટલો? 100 બોરી ખાંડ, 200 બોરી આટા, 500 ડબ્બા ઘી, ગાય કા. બોલો કે બધું આવી જાય, લિસ્ટ તૈયાર કરી નાખો, બધું આવી જાય, ફાળો નહીં. क्या बात है, बापू ने जटा छूटी गयो, करण का अवतार हो गए. मैं बापू हो गया. मैंने क्या बात बीच में कुछ बोलने का नहीं है. प्रोग्राम करी हमें तो भैया हमना फोन आयो, ओ माया भाई वो बोला था वो कौन है? मैं कही ये घनश्याम भाई ने खबर, ये मन खबर नहीं. આમાં ઘણીવાર આ ભાવ વગરની ભક્તિ નકામી એટલે કવિએ કીધું છે. સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું, અને ઈ વગરનું ઘર નકામું. ઘણા આપણે વાંઢા એમ કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું તપેલ્યું ધોવા ઉમારે. અમારો ભૂરો સુરત રહેવા ગયો ને સ્વામીજી, ત્યારે હું જ્યારે સુરત પ્રોગ્રામમાં જાઉં એટલે એને ખબર પડી જાય, કારણ કે બધા જાહેરાતું બોર્ડને વાંચી જાય એટલે એનો ફોન આવે. મને કે ધીલે આવવાનું તે હો, આ વખતે આપણે ધીરે આવવાનું તે. મેં કીધું ભૂરા મોડું થઈ જાય પ્રોગ્રામના ટાઈમે પ્રોગ્રામ. મને કે પૂલું ત્યાં પછી એવું હોય? સારું લ્યો ને, મેં પૂલું થાય પછી આવશું. તે પ્રોગ્રામ આવ્યો ભાઈ 5:30 વાગ્યા સુધી. 5:30 પ્રોગ્રામ પૂરો કરીને 6 વાગ્યા અને ઘરે પગ્યા. મોં હુજણું થઈ ગયેલું. મેં એનો ડોરવેલ દબાવ્યો, આખું છોલતો દરવાજો ખોલ્યો. મને કે હાથે ને આવ્યા કે હું હા છે ને જા. મને હાલું થી લ્યો બે. તો હું ત્યાં બેઠો 10 બાય 10 ની ઓરડી, પલંગ હેઠેલી પ્રાઇમસ કાઢ્યો ગપ દઈ. મને કે તમે હવા બવા ભરીને આમ સદું કરતો તો હું દૂધની કોથળી લેતા આવું. હું કહું મારા બેન ટકે એ તો પી આતો જ્યાં ને, તમને નથી ખબર? આતો જાય ઈ તો આટો જ્યાં. મેં કીધું બોલો ભડભડિયો પ્રાઇમસ હો હવાવાળો. અને હું ઘડીક ભૂલી ગયો હું કોણ છું. ભૂરો દૂધ લઈ ગયો એકલો જતો ઓરડીમાં, ખરડ તો એક કેદુનો પડતર પીડ્યો છે. પિયર ગયા તેદુનો પડતરમાં, તેમાં ઓલું બંડલમાં ફૂરથી પાછું ઓલવાઈ જાય. એમ આપણને આમ પછી ખબર કે હવે આ શું કરવું. એ તો પછી તો હવે કાંઈ કામ તો હતું નહીં. એ હાણસીનો દાંડલો બંડલમાં ભરાયો ને પાછું બંડલ ખોલ્યું, ફૂંક મારી તો રાખ બધી ઉડીને મોઢા ઉપર મારે. આ બધી મારી વાત છે હો ભાઈ. અને એમાં લાઇટ ઝટકો ખાઈ ગઈ, તો અંદર પરસ્યો વળતો હતો, ગરમી થતી હતી. તો હું વળી એક હાથમાં બંડલ ને એક હાથમાં પ્રાઇમસ લઈને બહાર આવ્યો. તા પાડોશી બાયું જોઈ ગયો, એટલે સવારના પરમાં રિપેરિંગ વાળો આવ્યો. તે બબે પ્રાઇમસ એ દઈ ગયા કે આ રિપેર થઈ જાય ત્યારે ભાઈ આ થોડુંક જોઈ લેજો ભાઈ.
ભૂરો ભટકાણો તો આવું છું બોલો. અરે તમને કહું એ ભૂરાને જોવા, ભૂરાને છેલ્લી વાર હારે હું ગયેલો સ્વામીજી જોવા, કારણ કે એણે 35 જગ્યાએથી જોઈ આવ્યો હતો. જોવામાં એક્સપર્ટ થઈ ગયેલો, જોવામાં એક્સપર્ટ. હવે તો બીજા હવે છોકરા કોઈ જોવા જવાનું હોય ને ભૂરાને મળે, કેમ બેસાય કેમ બોલાય આને બધી ખબર. કારણ કે જૂની ગાડી તમે લ્યો ને પછી તમારે ગેરેજે ન જવું પડે, અડધું કામ તો તમને આવડી જાય. એમાં ભૂરો છેલ્લી ટ્રાયો 45 વર્ષે પગી ગયેલો. મને કે તમારે આવવાનું તે છેલ્લો આ તો માયાભાઈ આ વખતે ન થયું એટલે આપણે જીવનમાંથી ગાય શોધી નાખવાની છે. મેં કીધું પણ એમાં હું આવું તો શું થાય? મને કે ફેલ પડે, 50% ફેલ પડે. ગામમાં ખબર પડી જાય કે માયો આયલ ભૂરાની હાયરી આવ્યો છે, મુદતિયાને લઈને આવ્યા ત્યાં ફલાણા ભાઈની કીધે ધોવા આવ્યા છે. તો મને કે ગલધનીને કેવો પાવર આવે કે માયાભાઈ ધેરે આવ્યા. મને કે કેટલું એમ આપણી મારી વેલ્યુ વધી જાય ને. મેં કીધું હાલ ને આવું. તો અમે ગયા અહીંયા. આગળ તમને ખબર છે કે તોતડું બોલતો એટલે કાકાએ ના પાડેલી, તું બોલતો નહીં, તું બોલી તો તોતડું સમજીને. હકીકત એવું જ થતું. 35 જગ્યાએ રિટર્ન જે આવવાનું કારણ એ જ હતું. ન્યાજીને પૂછે ઓલા વેવાય કેમ છે અમારો બંગલો? તા ભૂલો કે તલત તે હો તા દીકરી દુખણા લઈ આવજો અમારા ભાઈ. એટલે મેં ભૂરાને કીધેલું કે ભાઈ તારે હવે તું આ બોલ છો તોતલાપણું છે, અંગ્રેજીમાં તોતલાપણું ન આવે. તારે બોલવું હોય હા પડે અહીંયા યસ કહેવાનું, બરાબર છે અહીંયા ઓકે, બહુ સરસ તો ગુડ, બસ એટલું જ. યસ નો ફાઇન ઓકે ગુડ. એટલું તો અહીંયા રહે જ ને. અને એ વખતે તો રહે જ, કારણ કે પરિસ્થિતિ જે હતી છેલ્લો રાઉન્ડ. અને અમે ગયા, અમે અહીંયા બેઠા એટલે ઓલી દીકરી પાણી લઈને આવી, પાણી પાવા. તો ભૂરો મને મળ્યો કોણીમાં. મને કે પાતું પાતું ફાઇનલ. મેં તારીમાં કામવાળી છે, હું પાકું પાકું. મને કે છેલ્લો રાઉન્ડ જો ને એટલે ઉતાવળ રાખવી પડે ભાઈ. પછી તો વેવાય બેઠા ને મેં બધાને ભૂરાને પૂછ્યું કે રસ્તે કાંઈ તકલીફ નથી પડી ને? ના. કેમ છે અમારું મકાન? ગુડ. ચા પાણી પીશો? યસ. હામાવાળા ગોથું ખાઈ જાય. ભાઈ હો પૂછી એનો જવાબને અંગ્રેજી સિવાય ઘા નહીં. અને પાછો માયા આયરનો ભાઈબંધ બોલાવો આપણી ભૂરીને. પણ ભાઈ ભૂરી આવ્યા રાજકોટના એસટી ડોપિયાના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જેમ બારણે આવે, 140 કિલોનો દાગીનો, અને કલર જાય તો પૈસા પાછા. આમ હાલે તા પગના થડકે અભરાઈના વાસણ ખખડે તમામ. હું કહું ભૂરા હવે આવ્યા. મને તે આ જ તે. મેં કીધું બસ આ જ તે. છેલ્લો રાઉન્ડ? કીધું હા. તો પૂરો હિંમતમાં આવી ગયો. મને કે હવે ભાદુ તો મારી ભમતા લાજે. મને કે માયાભાઈ પતંજલિની દવા લઈને પાતળા કરી નાખ્યું, બાકી જવાનું નથી થતો. અને એ તે ચા લઈને આવેલા. મહેમાન આવે ત્યારે જ ઓલી રજવાડી કીટલી કાઢી હોય, રજવાડી કીટલી. એ અમુકની કીટલી, અમુકની ઘીરે કીટલી જોઈએ ને, અંદર બહાર સાફ કરવી હોય, પણ ઓલું જ્યાં કીટલીનું મોઢું હોય એમાં કોઈ સાફ ન કરે કાંઈ. નગર કાથીની દોરી નાખીને આમ ઘહી નાખતા હોય તો સારું. પણ અમુકના ઘેરે સ્વામીજી ચાની અમે કીટલીનું મોઢું જોઈએ ને તા ચા હરામ થઈ જાય. ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ મોઢું ભર્યું હોય. આપણે જે વિવેક કરીએ છીએ ને, ભાઈને પહેલાં આપો, ભાઈને પહેલાં, શું કામ? એમાં જે હોય ભાઈમાં વયું જાય એમ. બાકી કાંઈ વિવેક નથી, ચોખાઈ છે આ સ્વચ્છતા અભિયાન. આ કેટલા વર્ષોથી હાલે સ્વચ્છતા અભિયાન. અમારે પહેલાં ભૂરાને જ દેવાની હતી. ભૂરાને બોલવાની ના પાડી હતી, મૂંગું રહેવાનું ને અંગ્રેજી સિવાય બોલવાનું નહીં. એમાં ભૂરાને આપી રકાબી. ભૂરે લીધી. અંદર કીડી આવી. ભૂરો કીડી જોઈ ગયો. ધ્યાન દેજો વાતમાં. હવે કીડી જોઈ ગયો એટલે આમ કીડી કાઢવા રકાબીમાં આંગળી નાખે તો કીડી તળિયે વહી જાય. હવે આ ટેવ કાકાને,
આ બધાને નહીં ખબર પડે. આવી ટેવ કાકાને વેમ પડ્યો કે મારો દીકરો અહીંયા આપણું સતું ન કરે તો સારું. એટલે કાકે કોણી મારી, હું આમ કરશો પીઝા. તો એ બિચારો હવે એને એ તો અંગ્રેજી નહોતું શીખવાડ્યું. હા, કીડીનું અંગ્રેજી શું થાય વકીલ સાહેબ? આન 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 મિલો સજના, તો કીડીમાં હોય એમ. ટી ઇન ધ આન એ તો એને શીખવાડ્યું નહોતું. એટલે ભૂરો કે તેને કાકા કે હજી જોવે નથી પીવી. હું કીધું ને કાકા કોણી મારી, હું દીકરો હું થાય મોઢામાં લી ભાઈને ભણવાનું કીધું. 1.5 કલાક થા ડમડમો સડેલો અને ભૂરો ભયો એ તીલી ત્યાં તીલી વાળી તા પીવાય, તાલીમાં ધા ધલતા તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું લ્યો. એ વકીલ સાહેબ નક્કી તો થઈ ગયું, પણ રસ્તે મને ભૂરે એક બોધ આપ્યો. મને કે માયાભાઈ બધે બોધ મારી ગયો. શાના? એસટી ડેપોએ ઊભા હોય, મુસાફરી કરવી હોય, પહેલી બસ મળે એમાં સદી જવાય. લક્ઝરીની વાતે રહી તો પછી સકદામાં બેહીને જવું પડે.